મારું નામ જિગ્નેશ પટેલ છે. હું ન્યુયોર્ક અમેરિકાનો રહેવાસી છું. મને શરૂઆતમાં એક બીમારી હતી જે પાલ્મોપ્લાન્ટર સોરાયસિસ કહેવામાં આવે છે, જે જલ્દીથી ન્યુયોર્ક અમેરિકામાં ડિટેક્ટ નથી થઈ. મારા પરિવાર અને ફ્રેન્ડના સંપર્કમાં આવતા તેમણે મને રેકમેન્ડ કર્યું કે વ્યારામાં ઓરા ક્લિનિક ડૉક્ટર અંકિત ભારતીના સંપર્કમાં આવો. એ જોઈને મેં ઇન્ડિયા આવવાનું નક્કી કર્યું અને ત્યાં અપોઇન્ટમેન્ટ લીધી ડૉક્ટર અંકિત ભારતીની. મારી પહેલી જ અપોઇન્ટમેન્ટે તેમણે મને બાયોપ્સી રેકમેન્ડ કરી, જેનાથી હું તદ્દન અજાત હતો. મને ખબર પણ નહીં હતી અને અમેરિકામાં આ માટે મને કોઈ સૂચન કરવામાં આવ્યું નહોતું. બાયોપ્સી લીધા પછી સરના કહેવા પ્રમાણે કન્ફર્મ ડિટેક્ટ કરવામાં આવ્યું કે હું પાલ્મોપ્લાન્ટર સોરાયસિસથી પીડાઉં છું. લોકલ મારા ડેર્મેટોલોજિસ્ટની સંપર્કમાં આવ્યો અને તેમને આખી આ પ્રોસેસ બતાવી. તેમણે ફર્સ્ટ ઓફ ઓલ તેમણે જે અહીંયા મારી બાયોપ્સી લીધી હતી તેને માન્ય ગણાવી અને જે પ્રોસેસ બાયોલોજિકલ પ્રોસેસ મેં કરી હતી તે પણ માન્ય ગણાવી અને તેમણે આ ઇન્ડિયાની જે મેડિકલ સર્વિસ હતી તેને જોઈને તેમણે અમેરિકામાં પણ આ જ રીતે ફોલો કરવાનું નક્કી કર્યું અને ત્યાં તેમણે આના પેરેલલ મને ઇન્જેક્શન આપવાના નક્કી કર્યા. એ જ ઇન્જેક્શન મને ત્યાં જે ઇન્ડિયામાં જે કિંમતમાં મળતા હતા એના કરતાં 7-8 ગણી કિંમતના હતા, પણ મને ઇન્સ્યોરન્સ હતું એટલે ઇન્સ્યોરન્સના કવરઅપથી મેં ઇન્જેક્શન લેવાના ચાલુ કર્યા. પણ આટલા 1 વર્ષની આ દોડધામ પછી એટલું મને થયું કે જે ઇન્ડિયામાં જે બાયોપ્સીની કે જે આ ટ્રીટમેન્ટની કે આ ક્યોર કરવા માટેની જે સુવિધા જે સરળ રીતે મળી મને, તે અમેરિકામાં લગભગ મને અપોઇન્ટમેન્ટ જ 2 મહિને મળી હતી. તો આ બધી સુવિધા જો આપણને અહીં વ્યારા ઓરા ક્લિનિકમાં જો એક જગ્યાએ એવું સેન્ટર છે જ્યાં મળી રહેતી હોય તો આપણે આ દૂર સુરત, બોમ્બે, અમદાવાદ, દિલ્હી જવાની જરૂર નથી. આ મારો પર્સનલ અનુભવ છે. જો હું યુએસથી આવીને જો આ ક્યોર અહીંયા કરાવી શકતો હોઉં તો તમે જો અહીંના રહેવાસીઓ છો તેના દૂર દૂરના સેન્ટરો લાઈક સુરત, બરોડા, અમદાવાદ, મુંબઈ જવાની જરૂર નથી. આ જ એક એવું સેન્ટર છે કે જ્યાં તમને બધી જ સુવિધા ઉપલબ્ધ થઈ શકે છે.